ઓહ, હાય. હું ચા પી રહ્યો છું. તમે પ્રોટીન લેજો. પ્રોટીન ઇન્ટેક પ્રેગ્નન્સીમાં બહુ જ અગત્યનું છે. ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં 1.1 ગ્રામ પર બોડી કેજી વેઇટ પ્રોટીન ઇન્ટેક હોવું જોઈએ, એટલે કે 40થી 60 ગ્રામ પ્રોટીન વજન પ્રમાણે રિક્વાયરમેન્ટ પ્રેગ્નન્સીમાં હોય છે. જ્યારે સેકન્ડ અને થર્ડ ટ્રાઇમેસ્ટરમાં એ વધીને 70થી 100 ગ્રામ એટલે કે 1.5 ગ્રામ પર કેજી વેઇટ થાય છે. પ્રોટીન શા માટે જરૂરી છે? ડૉક્ટર શા માટે પ્રોટીન પાવડર લેવાનું કહે છે? એક તો આપણા ફૂડમાં એટલું પ્રોટીન આપણને મળતું નથી. પ્રોટીન બાળકના ગ્રોથ માટે, એટલે કે ફિટલ ગ્રોથ માટે, પ્લાસેન્ટલ ડેવલપમેન્ટ માટે, એમ્નિયોટિક ફ્લુઇડ માટે, હોર્મોન્સ અને એન્ઝાઇમ્સના રિલીઝ થવા માટે, એચસીજી હોર્મોનના રિલીઝ થવા માટે જરૂરી છે. એના સિવાય પ્રોટીન ઇમ્યુનિટીની સ્ટ્રેન્થન માટે જરૂરી છે. સો પ્રોટીન પ્રેગ્નન્સીમાં ખૂબ જ અગત્યનું છે. તમારા ફૂડમાં કેટલાય સોર્સ છે, તમે ગૂગલથી, યુટ્યુબથી જાણી શકો છો કે પ્રોટીન ઇન્ટેક કઈ રીતે વધારવો. બટ યસ, ટેક પ્રોટીન. ઓકે, થેન્ક યુ.